નમસ્કાર, જેડેશ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું સંજય રાવલ। હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રાષ્ટ્રોળ ગામમાં શ્રી હનુમાન જયંતિ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પ્રાંતિજ તાલુકાના રાષ્ટ્રોળ ગામે આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના વિશાળ પટાંગણમાં ગત તારીખથી જ એપ્રિલથી શરૂ થયેલા રામકથા માનસ રામપરાયણનું હનુમાન જયંતિના દિવસે વાજતે ગાજતે સમાપન કરવામાં આવ્યું હતું। કથાકાર જગદીશ બાપુ દેવ મુરારીએ સતત એક સપ્તાહ સુધી રામકથાનું વર્ણન કરીને રાષ્ટ્રોળ ગામ તેમજ આજુબાજુના ગામોમાંથી આવેલા શ્રોતાઓને ભક્તોને રંગે રંગી દીધા હતા। કથા મંડપમાં દરરોજ નિયત સમયે ભાવિક ભક્તો કથા સાંભળીને ધન્યતા અનુભવી રહ્યા હતા। ગત તારીખ 4 એપ્રિલથી રામચરિતમાનસ રામાયણ કથાનો પ્રારંભ થયો હતો। આજે તારીખ 12 એપ્રિલના રોજ હનુમાન જયંતિના પાવન દિવસે તેનું સમાપન કરવામાં આવ્યું હતું। હનુમાન જયંતિ અંતર્ગત દર વર્ષની જેમ સવારે હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરના શિખરે નવીન ધજાનું આરોહણ કરવામાં આવ્યું હતું। હનુમાનજી મંદિરના પ્રમુખ રહીશભાઈ કસબાથી તેમજ મંડળના સભ્યોએ ખભે ખભા મિલાવીને ઉત્સવની ઉજવણીમાં સુંદર સહયોગ આપ્યો હતો। રાસલોડ ગામના સરપંચ મનોજભાઈ પટેલ, શાસ્ત્રી યોગેશકુમાર ભટ્ટ, કે મકવાણા તેમજ વિનોદભાઈ દરજી ઉપરાંત રામ ભક્તોએ સમસ્ત કાર્યક્રમ તેમજ હનુમાન જયંતિ ઉત્સવની ઉજવણીમાં ખૂબ જ સેવા આપી હતી। મંદિરના વહીવટકર્તાઓ તેમજ પ્રમુખ દ્વારા રામકથા માનસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર દાતાઓ તેમજ સેવાભાવી સેવકોનો આભાર વ્યક્ત કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ।